खत्म थी गयो मित्रों। आपणे जेटली पण ढींगणी हती ने बधी पूरी थी गई। पहला तो थोड़ी खारी हती, खासा पैसा अमारा ज मळता है, ई ज पूरुं थी गयुं। कोमामां छे हवे, कोमामांथी निकळे तेवा हासी। वरहदगढ़नो आ केवुं छे कोने खबर, भीनो काळ कहेवाय आम कीने तो। हेलो यूट्यूब फैमिली, केम छो तमे बधा? मजामां छो? अत्यारे मस्त मजानुं गुड मॉर्निंग थी गयुं छे। गुड मॉर्निंग थता ते जो आपणे अत्यारमा छे ने अमारे पेला मरचा तोड़ लीधा छे, जे पाकी गया ने तोड़ लीधा छे। ए कोकोक छे पण ए बे कासा छे। एक जो अहींया आपणो डीओ बळे छे ने ते ऊंको बળી जाय ने तो पछी जाई, कारण के बांधવો जोईए ने मोटर आपणी चालू छे। ने हुन जेडीभाई जो अहीं मस्त मजाना बैठा ने जेडीभाई हारे आपणे आज चेलेंज राखेलो छे। तो ए आपणे छे ने इंस्टाग्राम में 2 लाख व्यूज लाववाना छे। पैसानो चेलेंज छे मारा वाळा। तो इंस्टाग्राम में जाजो, जेके लाइफस्टाइल व्लॉग सर्च करजो એટલે આપણી इंस्टाग्राम पेज આવશે। तो एमां પહેલો विडियो छे ने એ જોઈ લેજો ને તમારા બધા મિત્રોને શેર કરી દેજો। ને જો જેડીભાઈ જાય છે, કારણ કે એને ચેલેન્જ રાખેલો છે ને એટલે કંઈ વ્લોગમાં કંઈ બોલ છે નહીં આજ। એટલા જો મિત્રો આપણે મરચાં તોડ્યા છે। આ પહેલાં એક અડધી ડોલ તોડ્યા ને આ જો કે કેટલાક તોડ્યા છે। તો આને ફૂંકવી દેવાના છે, કારણ કે લીલા હોય ને જીતભાઈ કે ફૂંકવાનું છે ને। અત્યારમાં આપણે મોટર ચાલુ કરી દીધી છે। જો કેળો પાવાનો હાલે છે, આપણે કેળો ફૂંકાઈ ગયો છે ને તો એને પાવાનું હાલે છે। તો જોઈ લો મસ્ત મજાનું કેળામાં પાણી જાય છે આપણું। તો એમાં ફૂંકાય તો નથી જો, પણ ખેતરનું બધું પાણી હોય ને બધું કવામાં ઉતરી જાય, એ માટે કૂવો ખાલી કરીએ છીએ। ને જો આપણે શુભમભાઈ છે ને એ પગને એવું બધું ધોવા મળ્યા છે। એ શુભમભાઈ ગયેલા હતા હમણાં રખડવા મામાને વલે, તો આવ્યા જ છે। આ ખેતરમાં આપણે થોડીક અમથી માંડવી છે ને પડેલી હતી, વીણવાનું હાલે છે। જો કે એટલે કે અહીંયા વીણી છે, થોડીક હમે પડી છે, આપણે બધા વીણી લીધી છે। જો આપણે ચા લાવ્યા હતા, ચા પાણી પી લીધા છે ને હવે પાછા મળીએ વીણવા। ને હવે કંઈ ઝાઝા કર્યા છે નહીં, 10,000 કર્યા છે। તો હાલો ફટાફટ છે ને વીણી નાખીએ। તો હવે જઈએ છીએ મિત્રો આપણે બપોરા કરવા, કારણ કે મસ્ત મજાના છે ને બપોરા થઈ જશે। તો જઈએ છીએ આપણે બપોરા કરવા ને માંડવી તમને બતાડું। જોઈ લો મિત્રો, જાન ગઈ જાણે મિત્રો, એની જેમ માંડવી આપણી બધી વી ગઈ છે। હવે ઘરની નીકળવાની છે એની, છોડવા જ નીકળવાની। માંડવી બધી માલપાત રહેવાની છે, કારણ કે આપણે છોડવો ખેંચીએ ને તો માંડવી નથી આવતી, ખાલી એમને છોડવો જ આવે છે। માંડવી માલપા રહી છે ને તડીકો મિત્રો આજ હતો અત્યાર સુધી ને હવે પાછો વાદળ સાયો થઈ ગયો છે ને હમણાં તો કોક સાટા કરતા જો વાદળા થઈ ગયા નથી। તો હાલો જઈ ઘરે ફટાફટ ને થાકી ગયા છીએ મિત્રો, કારણ કે આમ હાલો હું થોડ્યો આવતો હાફી ગયેલો છું। હાલો ફટાફટ ઘરે પગી જઈ ને આ ખેતરમાં જોઈ લો મિત્રો માંડવી કેટલી ધોળી ફૂલ થઈ ગયા, બધી નીકળી જોવો તમે। આખા ખેતરમાં ધોળી ફૂલ થઈ ગયા આવી, કારણ કે આમાં આપણે ઢેફા નીકળ્યા હા ને તો એ ઢેફા માંડવી હોય ને વરસાદના કારણે ઓગળીને બધી છૂટી પડી ગઈ છે। જોઈ તો એવું છે। તો હાલો ફટાફટ ઘરે જઈ, મોડ તો કાંઈ છે નહીં, આમ હવા કવા ને રીંગણી પણ પૂરી થઈ ગઈ છે। વાત કરો મામાનો, વરહદગઢનો આ કેવું છે કોને ખબર, ભીનો કાળ કહેવાય આમ કહીને તો। ભાઈબંધ જો અહીં મસ્ત મજાનો બેઠો છે ને આપણે કેળામાં પાણી હાલે ને તો નાહવાની ઈચ્છા થઈ છે। તો આપણે હાલો ફટાફટ છે ને જરાક નાહી નાખીએ, કારણ કે તડકો થોડોક લાગ્યો ને તો જો અહીં મસ્ત મજાનું પાણી આવે છે। તો આમાં છે ને આપણે નાહવાનું છે। કેળામાં જો પાણી જાય છે તો ઠંડુ છે, ટ્રાય મારીએ છીએ। તો મિત્રો અહીંયા જો રોનિકભાઈનું છે ને મસ્ત મજાનું યુદ્ધ હાલે છે, તમે ત્યાં જોવો, જોઈ લો મિત્રો મસ્ત મજાનું યુદ્ધ ચાલુ શું છે અહીંયા જોઈ લો। એક બીજું કૂતરું આવ્યું ને એ બાગ્યા છે, જોઈ લો આપણો રોનિકભાઈ પીડ્યો છે એની પાછળ। હાટ ભાઈ જામ્યું ઢીંગાણું જામ્યું હવે મિત્રો, ઢીંગાણું જામેલું છે જોરદાર, જોવો તમે જોરદાર ઢીંગાણું જામેલું છે અહીંયા। હવે હમણાં કેળામાં નીકળવાનું છે ઢીંગાણું, જો જાય ભાઈ જો હો ભાઈ રોઈયો જો મિત્રો જાય હો ભાઈ ઢીંગાણું થોડુંક ઝૂમ કરું છું। જોયો ભાઈ ઢીંગાણું જામતું જાય છે। હવે આપણે જવું નહીં, કારણ કે આપણે આવેલા છીએ નાવા। તો ભાઈ આપણે મસ્ત મજાનું સ્ટેન્ડ ફિટ કરી દીધું છે, હવે આપણે હાલો નાઈ નાખી ફટાફટ, કાકાજી બોલાવી દીધું નાવા।
છે ને મોટર આપણે ચાલુ છે કવામાંથી પાણી કાઢવાનું હાલે છે જો અહીં તો આવ્યા છીએ આપણે મોટર બંધ કરવા તો કેટલું ઓછું છે એ પહેલાં જોઈ લઈએ પછી આપણે કરી દઈએ બંધ પાણી તો મિત્રો વહી ગયું છે ઊંડું તો હાલો હવે છે ને મોટરને કરી દઈએ બંધ આ પાણી જતું હા ઓલો નેર છે ને એક એમાં જાય છે બધું પાણી તો હાલો આપણે ફટાફટ મોટર બંધ કરી દઈએ ને પછી પાછા જઈને માંડવી વીણવાની છે કારણ કે હવે વરસાદ વહી જાય એટલે કામની સિઝન તો ધોકાર હાલવાની છે થોડોક સમય પછી બંધ જોઈ લો આપણે ઢાંકી દીધું છે અને કૂવામાં આપણે પાણી ઠેઠા અહીંયા સુધી ભર્યું એટલે ખાલી અખલી કરવો પડે એમાં તો કાં અહીંયા પાણી તો છે નહીં તોય આપણે ખાલી કર્યું છે કારણ કે કપામાં છે ને બહકી ગયેલું છે બધું પાણી ભર્યું છે તો સુહાઈ જાય ને કવામાં વી આવે એ માટે આપણે ચાલુ કરી દીધું છે ને કપા જોવો અહીંયા હવે બેગ બતાવવા રો છે બાકી પહેલાં તો કાંઈ બતાવતો નહોતો ને હવે બતાવવા રો છે જુઓ ઉગી ગયો છે ઘરનો જોવો આવો કોઈ વાંધો નહીં તો હાલો તો જઈ ફટાફટ ઘરે અને માંડવી વીણવા બંધ પણ એક ટકાણે છે ને એ મોટર ચાલુ છે જોઈ લો તમે નળીમાં પાણી આવે છે જોરદાર આ એક જ મોટરનું પાણી જોઈ લો મિત્રો એટલામાં અહીંયા એટલામાં છે ને મિત્રો ખાડો છે આ બધો સોલ અહીંયા તણે આવ્યો છે ને એ ગાડી ખૂટી જાય છે ને આપણી ગાડી જોઈ લો અત્યારે ખૂટી ગઈ છે અહીંયા હાવ તો હાલો ચાઈએ હવે પાણીમાં વગા કાઢવાની છે કારણ કે ખૂટી ગઈ સારી પરની આ છે એવું જ થી અહીંયા ગાડી વટાડવી ને એટલે હાવ અઘરું પડે છે જોઈ લો તમે આ જેવા તેવાથી તો વટે નહીં ઘણા ખરા વાડી આવે ને તે ગાડી અહીં કેળે મૂકીને આવે કારણ કે આમાં હાલે એમ છે નહીં ને આપણું પાણી પાછું આવે છે ને એટલે ને આપણે હમણાં માંડવી કાઢવાની પણ આના કારણે માંડવી નથી નીકળતી આપણે બધી માંડવી આપણે આપી દીધેલી પડી પણ ભરવા નથી આવતા કારણ કે આ ગારો નડે ને એટલે અહીંયા તમારે કોઈ મરચાં ખાવા હોય તો 5 કિલો લઈ જાઓ મારા વાળા જોઈ લો મસ્ત મજાના મરચાં છે આપણે સ્પેશિયલ ખાવા માટે જ બનાવ્યા છે કારણ કે આપણને છે ને મોળા મરચાં ભાવે ને એટલે જોરદાર તીખા મરચાં છે આ ઓલા કહેવાય છાનિયા કહેવાય કે છે બાકી ખબર તો આપણને નથી ને આપણે પૂગી જશે ઘરે ને હવે જવાનું છે માંડવી વીણવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો મારા વાળા કારણ કે સપોર્ટની જરૂર છે ભાઈ આપણે સબસ્ક્રાઈબ ઓછા છે બીજી ચેનલમાં છે આપણે 15-16-17 હજાર જેવા પણ આ ચેનલમાં છે ને આપણે ઓછા છે તમારા વાળા સબસ્ક્રાઈબ કરી નાખજો ખેતર છે ને એ વીણી નાખ્યું છે ને આ ખેતરમાં છે ને આપણે વીણવાનું હાલે છે જો એટલામાં જ છે કારણ કે ઉપરલી બધી તણાણ છે ને અહીંયા આવી ને આપણે ઉથલ મારીને તારા એટલે નીકળી કારણ કે બીજી બધી છે ને ઉગી ગઈ છે માંડવી તો પડી જ છે આમાં હું તમને ઓલખર નહોતો કહેતો થોડી ફૂલ પડી પણ એ બધી ઉગી ગયેલી છે સારી તો જો આ કોક એટલી નીકળી તો બહુ ઝાઝી છે નહીં કાંઈ હાલો વીણી લઈ ફટાફટ ખતમ થઈ ગયો મિત્રો આપણે જેટલી પણ ઢીંગળી હતી ને બધી પૂરી થઈ ગઈ પહેલાં તો થોડી ખારી હતી પણ હવે જરીએ હારી નથી રહી વાત કરવામાં મિત્રો ખાસા પૈસા અમારા જ મળતા હા ઈ જ પૂરું થઈ ગયું બધાય પૈસા કહેતા હોય ને તો અમને રીંગણીમાં જ વધારે મળતા પણ હવે રીંગણી બધી પૂરી થઈ ગયો નવો ઘેરો સોંપો એટલે 3 મહિને રીંગણું પડે ત્યાં સુધી કંઈ રીંગણું પડે નહીં ને બાપુજી આજ દવા નાખી છે હવે જો ભાઈ ગઈ છે અમારા તો પાછી થઈ જાય હારી પણ તોય મહિનો તો લાગી જ જાય કારણ કે હવે પાછા નવા પાંદડા આવે કોળે ફાલ મૂકીએ મહિનો તો તોય વિયો જ જવાનો છે ને થોડાક અમથા રીંગણા હતા એ તોડ લઈએ હું આજ ને કોક છે આમાં જો આવા છે કોક એ તોડીએ છીએ એટલા માટે તોડ્યા છે આ બાજુ આપણે કાલે તોડ્યા વચમાં થોડુંક બાકી હતું એ હાલો તોડી લઈએ ફટાફટ બીજું તો શું કરશું હવે કાંઈ આમનું તો નક્કી નથી હવે તમે બધા કંઈક પ્રાર્થના કરો તો થઈ જાય હારી તમે કહેતા છો પ્રાર્થના ન કરો પણ મારા ભાઈ પૈસા જ અમારી મળતા હતા તો પ્રાર્થના તો કરવી જ પડે ને કંઈક જોઈ લો વાત કરો હાલો હવે ફટાફટ છે ને થોડાક છે હારા એ તોડી નાખીએ બીજું હું કોમામાં વહી ગઈ છે મિત્રો બધી આપણી રીંગણી બધી અત્યારે છે ને કોમામાં છે હવે કોમામાં નીકળે તેવા હાસી જોઈ લો અત્યાર સુધી મિત્રો આપણે રીંગણા તોડતા હા ને રીંગણી અત્યારે કોમામાં છે હવે જો કોમામાં બહાર નીકળી જાય ને તો બેડો પાર થઈ જાય બાકી હવે લાગતું નહીં ઘરની કોમામાં બહાર નીકળશે કારણ કે બાપુજી દવા તો થળીએ પાઈ છે આજ કંઈક લાવ્યા હા દવા એ પાવાની ને તમને કંઈક માહિતી હોય તો જરાક કોમેન્ટમાં જણાવો આની કઈ દવા નખાય ને કોઈ વાંધો નહીં હાલો અત્યારે અંધારું થઈ ગયું છે ને આપણે ફોનની લેટ અમે પડે ને લાગ્યા કાંઈ હુંચતું ને નકામું પડી તો હાલો ફટાફટ બહાર નીકળી જઈએ અમારા તો આપણે મિત્રો છે ને મસ્ત મજાનું જમી લીધા છીએ ને જો અહીંયા રીંગણાનું વકલ કરવાની બેન બાકાજી બોલાવે છે કારણ કે આ છેલ્લા જ રીંગણા છે હવે જો સારી થાય ને તો પછી પાછા પડશે બાકી નકર આ છેલ્લા છે હવે આની પછી કાંઈ છે નહીં રીંગણા ઉતરે
તો કોઈ વાંધો નહીં મિત્રો, આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે આનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને ખાસ વિનંતી છે સબસ્ક્રાઈબ કરતા રહો. બાય બાય.